અમે મેવાસા નગરના રાજા, અમારું રજવાડું, અને અમે અમારા દીકરા માટે તમારી દીકરીનું માગું લઈને આવ્યા. પેલા કે તમે રાજ, અમે નાના ખેડૂ ગામડાના, એ અમે તમને હાચવી ન હગી બાપા, અમારે એ વ્યવહાર નથી કરવો. કે નહીં બાપા, કરવો પડશે, મારો માલદે રીસાણો છે, કોઈ સંજોગોમાં માને એમ નથી, તમે હા પાડો, તમે કયો એમ અમે કરશું. આને બહુ ના પાડી, બહુ ના પાડી, છતાંય એવો આગ્રહ હતો આ લોકોનો કે નહીં, તમે દીકરી અમને આપો, દીકરીને જરાય દુઃખ નહીં થવા દઈ. પછી નિર્ણય ફેરવો. તો માલદેના માતા પિતા કહે છે કે મારા ગુરુને પૂછ્યા વિના હું કોઈ કામ કરતી નથી. હું મારા ગુરુને પૂછી આવું કે તમારા ગુરુ ક્યાં ગામ રહે? એકે ગામ નહીં, અહીં અમારે ભેગા જ છે. આ ઝૂંપડીમાં એને નિવાસ કરે છે. કાયમ અમે સત્સંગ આપીએ, અમને સત્સંગ કરાવે. વાત કરી. મેઘ ધારુઓ બહાર આવ્યા મઢીમાંથી, સામું આસન આપ્યું છે, અને આ લોકોએ પૂછ્યું, બાપજી, ગુરુદેવ, આપણી રૂપાબાઈનું માગું આવ્યું છે. ક્યાંનું? કે મેવાસા ગામનું. હા, માલદે કરીને એનો દીકરો છે, પરણેલો છે, એની ઘરે એક બાઈ છે, એનું નામ ચંદ્રાવલી રાણી છે. કે તો કે આપણી રૂપાબાઈને જોયા પછી એને એમ કીધું કે પરણું તો આને જ. મેઘ ધારવાને આંખું નહોતી ભગવાને દીધી, સુરતામાં આંખું હતી, અને ભીતરમાં જ આ દ્રષ્ટિ કરીને જોયું તો એને એમ લાગ્યું કે આ બરોબર યોગ્ય ઠેકાણો છે. આ ઠેકાણે રૂપાદેને અપાયો. મેઘ ધારવા ગુરુજીએ હા પાડી. બાબા ઉગમસિંહના સત્સંગમાં રહેનારા કાયમ, મૂળમાં તો બેયના ગુરુ ઉગમસિંહ છે, પણ રૂપાદેએ બહુ એનો સત્સંગ સાંભળ્યો એટલે એને શરણું સ્વીકાર્યું કે તમે મારા ગુરુ. મેઘ ધારવાએ હા પાડી અને આ આપણા માલદેને કહે છે કે અમે નક્કી કરીએ. તો સમાચાર આવ્યા કે તમને બોલાવે છે. વળી પાછા આવ્યા. આવવાનું કારણ પૂછ્યું કે જો ભાઈ, અમારી દીકરી અમે રૂપાબાઈ તમને આપી, પણ અમારી દીકરીને કાયમ 4 ભજન ગાવાની ટેવ છે. જો તમને મંજૂર હોય તો જ આપણે વ્યવહાર કરવો, નકર નહીં. માલદે તો મોહમાં પડ્યો તો. કે કાંઈ વાંધો નહીં, ભજન એને મોઢે બોલવા ને આપણને શું વાંધો. હા પાડી દઉં. એ વળી પાછા એને કીધું કાંઈ વાંધો નહીં, તમારી દીકરી ભલે ભજન બોલે. લગ્નની તારીખ વાર નક્કી થયા. ત્યાં બીજી શરત આવી. આ શરત આપણે તેદુની હાલી આવે હો, કે અમારે દીકરી તો દેવી છે, પણ જમીન હોય તો. જમીન તો જોહે જ, અને જમીન ભલે હોય પણ ખેતી નહીં કરે તો હું લોન લેવા લેવી. શરત આવી બીજી. કઈ? રૂપાદેબાઈના માવતરીએ સમાચાર દીધા કે અમારી દીકરી ભજન બોલશે એટલું જ નહીં, પણ લગ્ન વખતે આ અમારા ગુરુ મેઘ ધારવો છે ને, એ ભેગા આવશે. એલા ભેગા હોય ગુરુ? તોય માલતે કીધું કે ભલે આવે, આપણે ક્યાં જમીનનો પાર છે, આખું પરગનું આપણું છે, આવડું મોટું રાજ છે, એમાં એક વાડીપડામાં ક્યાંક મઢી બનાવી દેવું અને બાપુ ભલે મોજ કરે. હા પાડી દે. હા પાડી દીધી. લગ્ન લેવાના. લગ્ન થયા અને કરિયાવરમાં બાપાએ આમ જો એના માવતરે ધન્ય છે એની ભક્તિને. રૂપાદેને જ્યાં રથમાં બેહાડ્યા અને બીજા બળદ ગાડામાં ગુરુ મેઘ ધારવો અને રામસાગર એને કરિયાવરમાં મેલ્યો. આપણે તો કબાટ દેવું, ઘરાણા દેવું, આ દેવું,
આડે રામસાગર મેલ્યો કરિયાવરમાં અને જાન રવાના. જાન પરણીને આવી. ચંદ્રાવલીને ગમ્યું નહીં, બીજી રાણી હતી એને ન ગમ્યું. આવું કાંઈ હોતા હશે? એનો ગુરુ હોતે ભેગો આવ્યો, આવા લગ્ન કરવાની શું જરૂર છે? એ તો કડવું બોલાય છે, આમાં લખ્યું નથી કડવું. પરણીને આવ્યા પછી માલદેવે વિચાર કર્યો કે આ ગુરુજી ભેગા આવ્યા છે મેઘધારુ, એને આપણા પશ્ચિમ દિશામાં વડલો છે મોટો, એ વડલાની હેઠે એક ઝૂંપડી બનાવી હતી ખેતરમાં, ભલે ભજન કરે. અને શરૂ થઈ ગયું. કાયમ મેઘધારુઓ સત્સંગ કરે, કેટલાય દૂર દૂરથી સત્સંગ સાંભળવા આવે, ભજનવાણી થાય. અને દર બીજ ભજન કરવો, પાઠ કરવો, આવા નિયમાધારી મેઘધારુના ખેતરમાં આંગણે દર બીજે માણસો જામૈયો રચાય અને બધાય આવે જામલે. એ બીજને દિવસે રૂપાબાઈ હોતે આવે. એમ કરતા કરતા 2, 3, 4, 5 એવી બીજું મૂંડી પસાર થવા, ઉજવણા મીંડા થવા. અને એક દિવસ ચંદ્રાવલીએ માલદેને કીધું કે આ બાઈને ભજન ગાવાની તમે છૂટ આપી, પણ આપણા રાજમહેલમાં બોલતી હોય તો કાંઈ તકલીફ નથી, પણ હવે ત્યાં 18 વરણ ભેગું થાય એમાં રામસાગરમાં ભજન બોલે સારું લાગે? આ રાજાની રાણી કહેવાય, તમે આવી આને હું કામે લઈ આવ્યા? માલદે કાંઈ બોલતો નથી. બીજ ઉજવાય. એમ કરતા કરતા અષાઢી બીજ આવી. અષાઢી બીજનો મોટો મેળો ભરાણો, તમામ ગજગંગાના ગોઠીઓ આવ્યા. અને મેઘધારવા ગુરુએ રૂપાદેને પેલા યાદ કર્યા છે કે મારી રૂપાબાઈ રહી ન જાય હો. કોટવાળને કહે છે જાઓ રાજમહેલમાં વાયક પુગાડો. અને કોટવાળ આવ્યા. એની કોટવાળ આવીને ઉભો રે મેલ બારો, એ માનેતી વાયક દિલ જો. તારે મોતી ના અમે પાટ રે પુરાવ્યા. તારે મોતી ના અમે તો પાટ પુરાવ્યા રે. અમારું ના અરે માનેતી વાયક દિલ જો.
18 વરણનો આજે મેળો રે ભરાણો એ જીજામયે જળહળ જ્યોતિનો પ્રકાશ ઓ જામયે જામયે એ જામલે મળ્યા છે ત્યાં વરણ રે 18 એ મનેતી વાયક દીન જો ગુરુના પ્રતાપે રૂપાબાઈ બોલ્યા એ મારા ગુરુનો તો બેડલો સવાયો માનેતી વાયક દી માનેતી વાયક દી કોટવાડ આવ્યા વાયક જિલ્લાનું ઈ ખબર ઓલી ચંદ્રાવલીબાઈને પડી અને માલજાને કીધું આજ મોટી બીજ છે ક્યાંય ક્યાંયથી સૌરાષ્ટ્રની મંડળી હોતે આવી છે એ માલદે અટણ સુધી તો વાંધો નહીં બીજ ઉજવવા જાતી આજુબાજુના માણસો આવતા આ વખતે તો ક્યાંય ક્યાંયથી રાજસ્થાનમાંથી કચ્છમાંથી સૌરાષ્ટ્રમાંથી કેટલા સંતો મંતો આવવાના છે એ તમારી આબરૂ જાહે એટલા સાધુ બાવાની વચમાં બેહીને રામસાગરને મજીરા વગાડે એ આવી રાણી ન હોય આજ નો જવા દેતા ભલે તમે કાલથી છૂટ આપો આજ તો નહીં જ માલદે કે હા એ વાત સાચી હો તો હું એનો બંદોબસ્ત કરું અંજારમાંથી અવડા તાળા મગાવ્યા હતા અંજાર શહેરના એ તાળા માલદે 9 દરવાજે તાળા મારી દીધા પોતાનો રાજમહેલ હતો એના દરવાજા 9 દરવાજે તાળા મારી દીધા માલદે આપણે માલદે જેવા જ છીએ 9 દરવાજે તાળા મારીને બેઠા હા તો સમ્રાટ સદગુરુનો ભેટો થઈ જાય તો 9 દરવાજાના તાળા ખોલાવી નાખે નવ દરવાજે તાળા માર્યા હાંજ પડી માલદે ચાવી પોતા પાસે રાખી અને રાત્રે ઊંઘી ગયો ચંદ્રાવલીએ પૂછ્યું કે શું કર્યું તો કે તાળા મારી દીધા હવે ન જવાય એ કે રૂપાદેની શક્તિનો તમને અનુભવ નથી એ તો પંખીનું રૂપ લઈને વહી જાય એવી છે કે એ ભલે જે થાય હું ન્યાય પૂગી જાય થાવા તો દે એ તો હુઈ ગયું અહીંયા હાથ પડી હાથા મોતીડાનો થાળ ભર્યો રૂપાદે અલખને વધાવવા માટે હાથા મોતી એની માથે ફૂલ રૂમાલ ઢાંકા અને સંધ્યા સમયે ધૂપ દીવા કરી અને પોતાનો પલંગ હુવાનો હતો ને ત્યાં પોતે પાંભળી રાખતા પીળા કલરની એ પાંભળી લઈ અને ઠાકરનું નામ લઈને હે ઠાકર આ તારા કામે હું જાઉં છું લાજ તું રાખજે એ પાંભળી પલંગ માથે પાથરી અને રૂપાબાઈ રાત્રે જમા જાગરણમાં જવા માટે મેઘ ઝાડવાને આંગણે જવા માટે થાળ ભરી નામ હેઠા ઉતર્યા હાથા મોતીડા લઈને પહેલા દરવાજે પૂછ્યું દરવાણીને કહે છે ભાઈ બહાર ખોલો મારે વ્રત છે એટલે ફૂલ લેવા જવા છે બોલો દરવાણી કે માડી અહીંયા તાળા માર્યા છે દ્વાર કેમ ખોલવા ચાવી તો કે ચાવી તો માલદે પાસે છે વળી બીજા દરવાજે ગયા ત્યાં પૂછ્યું ભાઈ દરવાજા ખોલો અમે વ્રત કરીએ છીએ જાવું છે દરવાણી કે અરે માડી તાળા માર્યા જેસલ શેરના ચાવ્યું તો કે ચાવી માલદે પાસે એ તમામ દરવાજા 8 દરવાજા ફરી વળ્યા પણ રાજ સત્તામાં એક દરવાજો એવો રાખતા એનું નામ દોઢી દરવાજો નાની ખડકી કહેવાય
દોઢી દરવાજે આવ્યા. દરવાણીને પૂછ્યું, દરવાણીએ ના પાડી કે તાળા માર્યા માડી, કેમ જાવ તમે? અને પછી ઊભા રહી, હાથમાં થાળ, હાથા મોતીડાનો, અને દોઢીને દરવાજે આરાધ કર્યો. હે નકળંગ, મન વચન કર્મથી જો તારી જ્યોતના મેં દર્શન કર્યા હોય, મારા રુદિયા મેં જ્યોતનું થાપન કર્યું હોય, તો આ તાળા ખુલી જાય. અને તાળા ખુલી ગયા, આનંદથી વયા ગયા. મેઘ ધારવાને આંગણે ગુરુની કૃપા થઈ ગઈ. ગજગંગા રાહ જોવે છે, એ આપણી રૂપાબાઈ આવ્યા નહીં, રૂપાબાઈ આવ્યા નહીં. આમ યાદ કરે છે, તા રૂપાબાઈ આવ્યા. બધી ગજગંગા રાજી થઈ ગયો. રૂપાદેનું કેટલું માન હશે ગજગંગામાં. મેઘધારો કે છે મારી રૂપા આવ્યા હો. બધા રાજી થઈ ગયા, આવો આવો આવો. આમ જ્યોતના જાંબલા શરૂ થયા. ઉગમસિંહ બાવા ગાદીએ બેઠા, મેઘધારુની હાજરી, તમામ સંતો આવ્યા છે. ગજગંગા ગોઠવાઈ ગઈ છે. આ જળહળ જ્યોતિના પ્રકાશમાં ગુરુજી એમ કે છે, રૂપા એકાદી વાણી કરો, 4 ભજનનું સોહર કરો, એટલે નાંગણ પડી જાય. રૂપાબાઈએ રામસાગરનો મેળ કર્યો. ભજનની શરૂઆત કરે એની પહેલા ચંદ્રાવલીને ક્યાંય શાંતિ નહોતી. રૂપાદેની હોય એને મનમાં વિચાર આવ્યા કે આ હાંજ પડી ગઈ, રાત થઈ ગઈ, રૂપાબાઈ છેક ને એની ખાતરી તો કરાવું. માલદેવ પાસે ગઈ તો માલદેવ તો ઊંઘમાં હતો, એને કાંઈ ખબર નહોતી, કાંઈ ચિંતા નહોતી. તાળા માર્યા છે, હવે કેમ જાય? અને ચંદ્રાવલી કરી છે, ઉઠો રે રાણા ને ઉઠો રાજ્યા હોજી રે, રાણીએ રાજ રે અભડા રે, રાણીએ રાજ રે વાયક આવ્યા રે ગરવા દેવના હોરી રે, રૂપા રાણી જમલે હે પધારો રે. મોરે કેમ આવું રે ગુરુ મારા એકલી હોજી રે, એ સુતા માલ રે હે જાગે, સુતા માલ દે જાગે. ઉઠો રે રાણા ને ઉઠો રાજ્યા હોજી રે, રાણીએ રાજ રે અભડા રે. સ્વરમાં છોડાવી વાસુકી નાગને ઓઢી રે, ઉપર અંબર હે ચંદ્રાવલીએ ચાલો માંડ્યો ધીરે, એને સુતા માલાને એ જગાડો રે. ચંદ્રાવલી આવી, મહારાજ મહારાજ જાગો, ઓલી પેલી રૂપાનો તપાસ કરો, ક્યાં છે? ઝડપદેન જાગ્યો અને રાજમહેલના પગથિયા ચડી ગયો. રૂપાબાઈના મહેલમાં દ્વાર ખોલ્યા, પલંગ માથે પીળા કલરની પાંભડી પોઢાડેલી. માલદેવને એમ થયું રૂપા તો લાગે તો છે, ગઈ નથી હજી. એમ કરીને આગળ આવ્યો, એ પીળા કલરની પાંભડીનો છેડો પકડીને આમ જા છેડો ખેંચો, તા તો વાસુકી નાગનો ફુવાડો. અને બચાવો બચાવો,
એમ કરતા કરતા માલદે ધરતી ઉપર ઢળી પડ્યો. ચંદ્રાવલીને શંકા ગઈ કે મહારાજને કાંઈક થયું. હાથ સાંભળ્યો. ચંદ્રાવલી પાછળ ગઈ તા તો ધરતી ઉપર ઢળી પડ્યો. ચંદ્રાવલી કે શું થયું મહારાજ? માલદે કે છે વાસુકી વાસુકી. એ વાસુકી નાગનો ફૂફાડો એ હારું નહીં, કઈડ્યો નહીં, નકર હું પ્રાણ વયા જાત મારા. આવી ઘટના રૂપાદેના મેલમાં થઈ. આપણી પૂજ્ય સીતારામ બાપુની ગૌશાળા નિમિત્તે આપણે કથાનું આયોજન કર્યું છે. એની જોડીઓ ફરે છે. આપનો જે ભાવ હોય એમાં જોડીમાં નાખજો. પરમાર્થ હેતુ આવા કાર્યો થાય છે અને ઈ લાભ આપણને જન સમાજને મળે એ પણ એક મોટી વાત છે. માલદે ક્રોધે ભરાણો આવ્યો. આવી તલવાર મ્યાનમાંથી કાઢી અને રૂપાદે હું જોઈ લઉં છું. આજની રમત બીજી છે. ખુલ્લી તલવાર હાથમાં રહી ગઈ છે. અને બરોડિયાને કીધું આયા રૂપા આવી હતી? હા. તો કેમ ગઈ? કે ખબર નહીં, અમે જાગતા હતા, તાળા એમણું છે. પરોળિયાનું માથું ઉડાડી દીધું અને આવ્યો મેઘ ધારવાને આંગણે પશ્ચિમ દિશામાં વડલાની હેઠે જેની ઝૂંપડી રહી ગઈ છે અને એ સમયની ગતગંગા મળી છે. ભજનના સુર સંભળાય છે. માલદેવ વિચાર કર્યો કે પેલા તો આ બધાય ભગતું આ જોતને અંજવાળે બેઠા બેઠા હું કરે છે એ તો જોઈ લઉં. અને મકાન હતા, ઝૂંપડી હતી, એની દિવાલ પછવાડાની દિવાલે ચડી અને માલદેવે અધિકાર વિનાનું અંજવાળું જોયું. ધર્મના પડદા નો ઉઘાડાય નહીં, ધર્મને ગુપ્ત રહેવા દેવાય. આ માણસ એવું જ હોય ધર્મની. એવ જોતા જ આંખમાં ઝાંખવ આવી ગઈ. ખાલી અધિકાર વિનાનું અંજવાળું દર્શન કર્યા ને તા તો ઓછું ફૂજવા માંડ્યું. અને જ્યાં જોયું તા તો ગતગંગા બેઠી છે, ગુરુ મહારાજ ગાદીપતિ છે અને રૂપાદેના ખોળામાં રામસાગર રહી ગયો છે. અને રૂપાબાઈ એ જ સમયે માલદે જેવો રૂપાદેનું દર્શન કરે એ જ ઘડીએ રૂપાદેના હૃદયમાંથી આ વાણી ફૂટી. રૂપાબાઈ કે છે એ તારો આવેલો અવસરીઓ ભેળાનો એ રાહુલ માલા જાગો મારા જૂના જૂના જોગી રે માર દે તારો આવેલો રે અવસરીઓ ભેળાનો એ રાહુલ માલા જાગો જાગો મારા જૂના જૂના જોગી રે માર દે રે. સોના કેરી નગરી માલદે રૂપા કેરા સાજા રે માલદે. સોના કેરી નગરી માલદે
પકેરા સાજા રે પકેરા અને લાખરાની વાળું નવ કરીએ એ રાહુલ માલા જાગો મારા જૂના જૂના જોગી રે માલ દે માલ દે બીજું ભજન પેલું ભજન બીજું ભજન એ હાલીએ રે આપણા આ રામનગર માં ગવાતા દયારામ બાપુ ને સાંભળ્યા મેં બહુ ઓહો એ મજા એ મસ્તી ગુરુની સંગાત આવરુડ યવસરિયો હે વયો જાય માલ દે રાજા મારે મોલે વેલે રો પધા હે મારે મોલે વેલે રો પધા ઓ આલમ રાજા એ જોઉં મારા સાહેબા લખું મારા સાહેબા કાગળ બેને ચાર લખું મારા સાહેબા એ લખું મારા સાહેબા કાગળ બેને ચાર ભણીએલ હોય તો ગુણિયલ હોય તો એને વાત જોઈ આલમ રાજા એ મારે મોલે વેલે રામ પધાર મારે મોલે વેલે રામ પધાર એ ધરું મારા સાહેબા એ ધરું રે ભગવો ભેટ આલમ રાજા એ ધરું મારા સાહેબા ભગવો ભેટ જોગણ થઈને વિજોગણ થઈને જોગણ થઈને એ હું એ ફરું રે આલમ રાજા એ બોલ્યા 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 રૂપા દેનાર બોલ્યા બોલ્યા એ બોલ્યા 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 રૂપા દેનાર ભવ ભવ મેળો ભવ ભવ મેળો કરીએ ગરવા દે એવનો આલમ રાજા એ ભવ ભવ મેળો એ કરીએ ગઢ ગિરનાર નો આલમ મારે મોલે વેલે રો પધાર મારે મોલે વેલે રો પધાર આલમ રાજા આજો બાપા
લીલુડે અસવાર થાજો થાજો એ થાજો તમે લીલુડે અસવાર કાયમ કાળી ગાને હે માર જોરે આલમ રાજા ઓ આલમ ચાર ભજન પૂરા કર્યા રૂપાદેભાઈએ ગુરુ મહારાજે નાંગણ નાખી ચારનું તોહર થઈ ગયું માલદે જેવો પાછલી દિવાલેથી હેઠો ઉતર્યો આંખમાં ઝાંખેપ આવી ગઈ માલદે કે આ મને શું થઈ ગયું આ ગુનેગારોની સજા છે ધર્મના પડદા ખોલવાની આ સજા છે જેને જેમ હાલવું એમ હાલવા દેવાય એમાં કાંઈ આપણે ડાપણ ન કરાય પછી વિચાર આવ્યો માલદેને કે આ ભજન બોલતી હતી એ મને જ કહેતી હોય એવું લાગે છે તારો આવેલો અવસરીઓ ભેલાનો હે રાહુલ માલા જાગો મારા જૂના જૂના એ જૂના જોગી હોય એ જ આવ્યા હોય કોકે ધક્કા માર્યા અહીંયા આપણા વડવાને પૂછી જુઓ આ કોણ લાવે તમને કોક ધક્કો મારે અંદરથી કે જા તારું ખાતું એમાં પડ્યું એવા ખાતાવાળા બાપુની ગૌશાળામાં સીતારામ બાપુની ગૌશાળામાં 5100 રૂપિયા કેહાભાઈ બીજલભાઈ જોગરાણા સુરતથી કથા સાંભળવા આવ્યા હવે સુરતથી આવ્યા તો રામાપીરાઈ ન આવે આવે કે ન આવે તો ગૌશાળામાં જેમણે હાથ લંબાવ્યા છે ધન્યવાદ છે આ કળયુગમાં જેની સેવા કરવી પડે એની નથી થતી ને એટલે આ બધું કરવું પડે કારણ કે અટાણે માતા પિતા કોઈ ગમે માતા પિતાની પાસે જઈને પૂછો કેમ માડી અરે હવે તો બસ છે દોરી ખેંચી લે તો સારું દોરી ખેંચી લે તો સારું પણ એ ઢીલી ન મેલે ને ઢીલી મેલે તો ખેંચે ને એટલે આ પકડ છે એની સેવા કરવી પડે હો બાપ માલદેની બુદ્ધિ બગડી અધિકાર વિનાના અંજવાળા જેણે જેણે લીધા એ પાયમાલ થઈ ગયા કાં તો છલાંગ મારી દેવી કાં મૂકી દેવું બેમાંથી એક વસ્તુ બે છાબડામાં પગ ન હાલે માલદેને વિચાર આવ્યો કે આ પાઠ તો એનો 4 વાગ્યા વિના પૂરો નહીં થાય હવે ચોકમાં ઊભો રહું પાટના વળામ જોતના વળામણા થાય પછી રૂપાદે આવે પછી હું રમેશ જોઈ લઉં પણ માનશે નહીં તો શું કરવું એટલે વિચાર આવ્યો હળવેકથી રૂપાદેની મોજડી ચોરી લીધી મોજડી બગલમાં લઈને ઉપડ્યો ચોકમાં હાથમાં તલવાર રહી ગઈ છે રૂપાદે આવે એટલી જ વાર અહીંયા 4 વાગ્યા જોતના વળામણા થયા એકબીજા ભગતું એકબીજાને મળી અને ભાવ પ્રગટ કરતા કરતા રજા લેવા જાય અને આપણે જ્યાં પગરખા ઉતાર્યા હોય ને ત્યાં જ જવું પડે ને હું ત્યાં ગયો તો પણ કાલ બાપુએ લઈ દીધા આજ કોક પ્રસાદી માનીને લઈ ગયું મોજડી ચોરી મોજડીના સંતો બે અર્થ કરે છે એક તો ગુરુ મળે ને એ મોજડી આપે કઈ મોજડી દે મોજડી દેવું એ બોલતો નહીં મૂંગો રહેજે આ કહેવા જેવું નથી આ એડવર્ટાઈઝ નથી આ તો તારે માનસિક સમાધાન છે તારું મનમાં મોજ કર્યા કર એમ ગુરુ કહે છે રૂપાદેની મોજડી ચોકમાં ઉભો 4 વાગ્યા મોજડી ગોતવા લાગ્યા ગતગંગા વાળા રૂપાદે કહે છે બાપજી મારી મોજડી મળતી નથી એટલે મેઘધારવો કહે છે એ મોજડીનો ચોર બીજો કોઈ ન હોય ન હોય તો માલદે જ હોય બાકી કોઈની તાકાત નથી તારી મોજડીને અડી હગે રૂપા અને એ જ ઘડીએ ગતગંગામાં ગુરુએ જાહેરાત કરી
સાંભળી લેજો તમામ આવેલા. આ બાઈ ઉઘાડે પગેરા રાજમહેલ સુધી જાય એ ધર્મને શોભા નથી દેતી. તો બેહો બધાય પાછા બેહી જાઓ, આરાધ કરો, અને આરાધે જો ભગવાન મોજડી આપે તો બાઈને જવા દેવી. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા અને હરિએ હાથો હાથ હાર આપ્યો. દાસી જીવણ જેલમાં પૂર્યા એ 600 કોળી ભગવાન સાંભળ્યો આવ્યો, સાધુનો શેઠનો વેપારીનો વેહ લઈ અને કીધું કે અહીંયા જીવન છે કોઈ જેલમાં? તો કે હા, એને મારે કોરી ધરવી છે. હે, ઈ સમયનું ચલણ પૈસો. એટલે વહીવટદાર કહે જીવનનું તમારે શું કામ છે? એ તો જેલમાં છે અમારી. હા, ભલે જેલમાં રહ્યા, રાજનું કરજ છે. 60 કોરી માગે રાજ, પૈસા નહોતા એટલે જેલમાં. એ ભગવાન એક વેપારીના વેહમાં આવી અને 60 ને બદલે 20 વધારે દીધી, 80 કોરી આપી. બોલો વહીવટદાર કે હું એમ ન લઉં, તમારે શું કામ ધરવી? તો કે મારી ઘેરે કાંઈ સંતાન નહોતું, એ જીવને મને દીકરો દીધો, મારે આ ધરવી એને એના ચરણમાં ધરવી છે. બોલો વહીવટદાર કે વાત બધી હતી, તમે આ રજિસ્ટરમાં સહી કરો, તમે જે વેપારી હોય આમાં સહી કરો તો હું તમારા પૈસા સંભાળું. એ ભગવાન દ્વારકાધીશે એમાં સહી કરી, હજી ભગવાનની કરેલી સહી બોલે. અને કોરિયું આપી ગયા હતા એ હોતે પડ્યું. વર્ષ દિવસે દર્શનમાં બહાર લોક સમાજને શ્રદ્ધા ઊભી થાય એટલા માટે એ કોરિયુંનું દર્શન કરવા માટે વર્ષથી એકવાર બહાર કાઢવામાં આવે. કોણ કે ભગવાન નથી આવતો, પણ આપણા પોકારમાં ફેર છે. ગજગંગાને મેઘધારુએ કીધું કોઈ ઘેરે જાતા નહીં, આ બાઈ ઉઘાડે પગે નહીં જાય, તો કરો આરાધ. અને આરાધે મોજડી ઉતરે તો જ સાચી વાત. અને જો મોજડી ન આવે તો બધાને અહીંયા જેસીબી મગાવીને સમાધિ ગાળવાની, બધાને સમાધિએ લઈ જાવ. એવા કાચા હતા ઘણાય, એ છટકી ગયા. એ કે આપણે ગમીને બીજે કંઠી બંધવી લેવું, આપણે એવા ધર્મની વાતો નથી કરવી. ગુરુએ જાહેરાત કરી જો મોજડી ન આવે તો સવારે અહીં સમાધિએ જવાનું થાય. અને આરા જમાઈ દો. એ ભીડ પડે, ભગતોના દુઃખ ભાંગો, મારા સંકટ મિટાવો મારા સા. એ ભીડ પડે, ભગતોના દુઃખ ભાંગો, મારા સંકટ મિટાવો મારા સા. કહે માલદે રાજા, ગુણો રૂપા દે રાણી, કેની પેરે ગયા તારે ક્યાં. આપણા ધણી રે દેદી પાટે પધારાય, આપણા ધણી રે પધારા. સૌરા મંડપમાં જાગો ને તમે, સૌરા મંડપમાં જાગો ને તમે, જૂની કળા નાખો
બાપ આવ્યો તેની લાજ નથી રાખી. કહે હરણા કંસ સુન પ્રહલાદજી વઠે વસે તેરો મુંજમાં તુંજમાં ખડગ થંભમાં મુંજમાં તુંજમાં ખડગ થંભમાં ત્યાં સમરૂ ત્યાં મેરો સાંઈ જાગો ને તમે જૂની કળા નાગો આરાધ કર્યો અને હવારનો પોર થયો ત્યાં જોવે ફળિયામાં એ નવે નવી મોજડી આવી. ભગવાન કેટલો દયાળુ છે. રૂપાદેવી મોજડી આવી સ્વર્ગમાંથી અને મોજડી પહેરીને જા બાઈ ગયા ચોકમાં ગયા અને પડકારો આવ્યો, રૂપા ક્યાં ગઈ હતી? રૂપાદેબાઈ કે ક્યાંય નથી ગઈ. ના ના, આ હાથમાં હું થાળ છે એ તો હું વ્રત કરું, એકાદશીના વ્રત કરું ને એટલે ફૂલ વીણવા ગઈ હતી. ફૂલ એ આપણા મલકમાં પડી એક પાણીનો ક્યાંય દેખાડો નથી. મેં ક્યાંય આપણા રાજમાં બગીચા બનાવ્યા નથી. અને આ ક્યાં બગીચામાં તું ગઈ હતી? એને ખબર નથી આની પાસે નકળમનો બગીચો છે. વગર પાણીએ ઝાડવા ઉતરી જાય અને ક્રોધના આવેશમાં બોલ્યો છે. ક્યાં બગીચો હતો? ક્યાં ફૂલ હતા? ખોટા બોલમાં આજ તો તલવાર સંબંધ નહીં રાખે, શિર છેદ થાહે. રૂપાદે આજ છોડીશ નહીં. તે મારી આબરૂનું નીલામ કર્યું છે. રૂપાદે કે છે ખોટું નહીં બોલું, હું ફૂલ લેવા ગઈ હતી. અને આમ બોલી અને માલદેવીએ રૂમાલનો છેડો પકડીને આમ ખેંચો તો આ ભગવાનને થાળીમાં બગીચો બનાવવો પડ્યો. અને માલદેવની નજર થાળમાં ગઈ. ફૂલ ખીલેલા જોયા હો, થાળમાં ખીલેલા ફૂલ જોયા. એ કરેણના નહોતા, ચંપાના નહોતા, ગુલાબના નહોતા, કોઈ કરેણના નહોતા. તો ફૂલ ક્યાં હતા? એ ફૂલ ખીલેલા જોયા. એકમાં કુંભો નિરલબાઈ દેખાણા, એકમાં દેવતણખી દેખાણા, એકમાં દેવાય દેવલદે દેખાણા, એકમાં જેસલ તોરલ દેખાણા. આ ખીલેલા ફૂલ મહાધર્મની પરંપરાના. અને આ માણસ હેરાન થઈ ગયો. અરે આ કરામત હું? રૂપા આ ફૂલવાડી ક્યાં ને? બોલી છે બાઈ, પેલી રે ફૂલવાડી શેરમાં હોજી રે, બીજી ગઢ રે ગીરનાર રે, બીજી રે ફૂલવાડી સિંહલદીપમાં હોજી રે. ચોથી મારી છાબમાં એ ચોથી મારી છાબમાં હેઠરાની. ચાર ફૂલવાડીના વર્ણન કર્યા છે. આ ઈ વાડીના ફૂલ છે. આપણને કોક પૂછે ને તમે કોણ? આપણે દાદાનું નામ દેવું પડે. એ નામ કરી ગયા હોય એટલે. આપણું નામ તો કોઈ ન, દાદાના નામે હાલ્યું. આપણું નામ કરવું હોય તો ગહાવવું પડે, તો આપણું નામ કોક નહીં. પોતાની ઓળખાણ આપવી બહુ મુશ્કેલ છે. આમ જોયું ફૂલવાડીમાં માલદે ધ્રુજી ગયો, તલવારનો ઘા કર્યો. રૂપાદેના ચહેરા સામે નજર ન કરી હેગો આ માણસ. એટલો ક્રોધ હતો તોય માલદેની નજર રૂપાદેના પગમાં પડી અને જરાય આ ચોઘડિયું જવા ન દીધું. તલવારનો ઘા કરી અને રૂપાદેના પગ પકડ્યા. રૂપાદેના પગ પકડવા પડ્યા. અને રૂપાદેના પગ પકડ્યા. રૂપાદેના પગ પકડવા પડ્યા. 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 રૂપાદેના પગ પ
રૂપા મને આ માર્ગ બતાવી, મેં તને બહુ હેરાન કરી, ન બોલવાના વેણ બોલ્યો. રૂપા હું તને ઓળખી ન શક્યો, મારો અવતાર સુધાર રૂપા. હું તો મોહના મુદ્દામાં હેરાન થયો, માયાના આવરણમાં હું હેરાન થયો. રૂપા મને સજ માર્ગ બતાવ્યો, આ માર્ગે ગયા હતા એ માર્ગ મને બતાવ્યો. રૂપાજી કહે છે એમાં તમારું કામ નહીં, એ છીછરાવ નો હાલે, આમાં કાગવ્રતિના નો હાલે, બીજાના ભાઠા ઉપર તાચું મારે એ નો હાલે, આમાં હંસગતિના હોય તો હાલે. છે ત્રેવડ, અરે તું કેઈ કરવા તૈયાર છું? આમ બધા બોલ્યા રૂપાબાઈ માલદે. ત્યારે રૂપાદીએ જરાક ઈશારો કર્યો કે તો જો તમારે આમાં ભળવું હોય ને તો 4 માથા વાઢીને લઈ આવો. હે 4 માથા કાપવાનો ધર્મ છે આ? નહીં નહીં, ગંગા સતીમાં ખોટા પડે તો ધડરે ઉપર જેને શીશ ન મળે પાનબાઈ, આ ખેલ છે ખાંડાની ધાર. એમ તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52 થી બહાર, તો રમાડું, તો માથું મેલો તો